નમસ્કાર દર્શક મિત્રો, હું છું અફસર દસાડિયા. તળાજા પવન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ તળાજામાં છેલ્લા 3 દિવસથી રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા હતા, જેને લઈને આજે તળાજાના 50% જેટલા કારખાનાના રત્ન કલાકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેમાં તેમની માંગ એવી હતી કે ભાવ વધારો કરવામાં આવે અને ટાઈમસર પગાર આપવામાં આવે. તેને લઈને આજે મોટી સંખ્યામાં રત્ન કલાકારો એકઠા થઈને રોડ પર ઉતરી આવ્યા હતા, જેને લઈને તળાજા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ સાથે તળાજાના રત્ન કલાકાર આદેશ બારૈયાએ તમામ લોકોને જાહેરમાં અપીલ કરી હતી કે કોઈએ પણ હંગામો કરીને કોઈએ ઘર્ષણ ઊભું કરવાનું નથી. સાથે તેમ પણ જણાવ્યું હતું કે તળાજા પોલીસને સાથ સહકાર આપ્યો છે તો આપણે પણ પોલીસને સાથ સહકાર આપવો પડશે, તેમ આદેશ બારૈયાએ જણાવ્યું હતું. સાથે વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે આગળના કાર્યક્રમમાં આવેદનપત્ર રેલી કાઢવાનું રહેશે અને તેની કાયદેસરની મંજૂરી મળશે ત્યારબાદ રેલી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ અપાશે. હવે જોવાનું તે રહ્યું કે આ રત્ન કલાકારોની માંગ સંતોષવામાં આવે છે કે પછી તમામ રત્ન કલાકારોનું શોષણ થતું રહેશે, તે જોવાનું રહ્યું. રોડે ભેગા ન થાય બરાબર, અને જમીન અંદર તમે ભેગા થઈ જે કઈ પણ આ રીતે રોડ ઉપર ભેગા થાય બરાબર. હવે જે કારીગરો મિત્રો હતા ભેગા ક્યાં છે એ આપણે શાંતિપૂર્વક કામ કરવાનું છે, લીગલી કાયદામાં રહીને, અને પોલીસને આપણે સમર્થન આપવાનું છે. એ લોકો આપણને સમર્થન આપે છે તો આપણે એને સમર્થન આપવાનું છે અને શાંતિપૂર્વક આપણે આ કામ કરવાનું છે, હંગામો કરીને નહીં. એટલે કોઈ કારીગરો ઉડિયો નથી કરવાનો અને અત્યારે સ્વચ્છ રીતે બધાએ અલગ અલગ થઈ જવાનું છે પોતપોતાના કામથી. અને આપણે અત્યારમાં હું લીગલી જે આપણે આવેદનપત્ર આપવાનું છે, જે કાંઈ લીગલી કાર્યક્રમ ગોઠવવાના છે એની હું A to Z પરમિશનના કાગળિયા કરું છું. અને જે લોકોને સ્વૈચ્છિક રીતે જોડાવવું હોય એને નીચે ઉતરી જવાનું છે. અત્યારમાં કોઈને પર્સનલી અમે ફોર્સ નથી કરતા. સ્વૈચ્છિક રીતે તમને ખબર હોય, કારીગરોની વેદના તમને સમજાતી હોય તો તમારી રીતે સ્વૈચ્છિક રીતે નીચે ઉતરી જાયજો. અને આ કોઈ અમારે એક માટે નથી, આ હરેક કારીગરો માટે છે. એટલે સ્વૈચ્છિક રીતે કોઈને બળજબરી કરતા નથી અને કોઈનો વિરોધ કરવાનો નથી, શાંતિપૂર્વક કામ કરવાનું છે. પોલીસે સપોર્ટ આપ્યો છે, આપણે પોલીસને સપોર્ટ આપવાનો છે. એટલે રોડ રસ્તા ખુલ્લા બધા કરી નાખજો મિત્રો, અને બાકીના બધા આપણે સાઈડમાં ગ્રાઉન્ડમાં, અને કોઈ દુકાન સામે ઉભા ન રહેતા. અને વધારે કઈ